अगर समाचाરમાં વાત કરીએ તો સુરતથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય। સુરતથી મહત્વના સમાચાર। એફઆરસી મુદ્દે 800 શાળાઓને નોટિસ પાઠવવામાં આવી છે। નોટિસ ફટકારી છે। એફઆરઆઈને ગોળીને પી જનારી શાળાઓને નોટિસ ફટકારી છે। 7 દિવસમાં જવાબ આપવા માટે આદેશ કરવામાં આવ્યા છે। જવાબ નહીં આપે તો રૂબરૂ હાજર રહેવું પડશે। દક્ષિણ ગુજરાતની 800થી વધુ સ્કૂલોને નોટિસ ફટકારવામાં આવી છે। એફઆરસીને ખાનગી સ્કૂલનું લિસ્ટ ડીઓઈને આપવાનું હતું। ડીઓ ડોક્ટર દીપક દરજીએ શાળાઓને નોટિસ મોકલી છે। એફિડેવિટ કે દરખાસ્ત ન કરવા પાછળનું કારણ પણ પૂછવામાં આવ્યું છે। 60% ખાનગી સ્કૂલોને નોટિસનો જવાબ આપવામાં આવ્યો છે તો 40% જેટલી શાળાઓએ હજી સુધી કોઈ જવાબ આપ્યો નથી। વધુ વિગતો સાથે સંવાદદાતા દિવેશ પરમાર આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી, સુરતના એફઆરસી મુદ્દે 800 શાળાઓને નોટિસ ફટકારવામાં આવી છે, શું માહિતી? ચોક્કસ જે પ્રકારે સુરતમાં ખાનગી શાળાઓની જે મનમાની સામે આવી છે, ખાસ કરીને ફી વધારો જે છે કરવામાં આવ્યો છે, તેને લઈને એફઆરસી લાલઘુમ થઈ છે અને એફઆરસી 800 જેટલી ખાનગી શાળાઓને ડીઈઓ મારફતે ક્યાંક નોટિસ ફટકારી છે। મહત્વનું કહી શકાય કે જે ખાનગી શાળાઓ હોય છે તેમને ફી વધારો ન કરવા માટે થઈને એફિડેવિટ કરવાની હોય છે, પરંતુ 800 શાળામાંથી કોઈ પણ શાળાના કહી શકાય સંચાલકો દ્વારા એફિડેવિટ કરવામાં નથી આવ્યું, જેને લઈને ફી વધારા સામે એફઆરસી લાલઘુમ થઈ છે। મહત્વનું કહી શકાય કે જે પ્રકારે એફઆરસી દ્વારા દીપક દરજી જે ડીઈઓ છે તેમને લેખિતમાં કહેવામાં આવ્યું હતું ને તેના દ્વારા જ 800 જેટલી શાળાઓને નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે। તેમાંથી અત્યાર સુધીમાં 60% જેટલી શાળાઓ દ્વારા જવાબ આપવામાં આવ્યો છે નોટિસોનો, પરંતુ હજી 40% સુધીની જે શાળાઓ છે તેમણે જવાબ આપ્યો નથી। મહત્વનું કહી શકાય કે આ નોટિસનો જવાબ નહીં આપનારાઓને 7 દિવસમાં કચેરી ખાતે ઉપસ્થિત રહીને જવાબ આપવો પડશે। જે પ્રકારે ખાનગી શાળાઓની મનમાની ચાલી રહી છે તેને લઈને એફઆરસી દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી અને આ નોટિસ બાદ હવે જવાબ આપવો પડશે। જોકે હાલ સમગ્ર મામલે ડીઈઓ જે છે તે તપાસ કરશે। જી જી, એફઆરસીએ નોટિસ તો ફટકારી છે, પરંતુ 7 દિવસમાં જવાબ આપવા માટે પણ આદેશ કર્યા છે, શું માહિતી? અને જવાબ નહીં આપે તો કઈ રીતની કાર્યવાહી કરવામાં આવશે? ચોક્કસથી અગાઉ પણ જે પ્રકારે કાર્યવાહી કરવામાં આવી છે તે પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે, કારણ કે જે પ્રકારે ખાનગી શાળાઓ જે એફઆરસી નો જે નિયમ હોય છે તે એફઆરસી ના નિયમને ઘોડીને પી ગઈ છે, તેના જ કારણે જે પ્રકારની સમગ્ર વાતો પહેલા સામે આવી છે, જે સ્કૂલોએ ફી વધારો કર્યો હતો તેમણે નોટિસ ફટકારવામાં આવી હતી। ખાસ કરીને અમુક જગ્યાએ જે ખાનગી શાળાઓ હતી તેની માન્યતા પણ રદ કરવા સુધીની વાત છે તે કરવામાં આવી હતી। એટલે હવે જોવાનું એ રહેશે કે જે પ્રકારે જે ખાનગી શાળાઓ છે જે એફઆરસી ના નિયમો હોય છે તે એફઆરસી ના નિયમ મુજબ કામગીરી નહીં કરે તો તેમની પણ માન્યતા ક્યાંક ને ક્યાંક રદ થઈ શકે છે। તે પ્રકારના આદેશ છે જે અગાઉ કરવામાં આવ્યા હતા તે જ પ્રકારે આ વખતે પણ આદેશ કરવામાં આવે તો નવાય નહીં, કારણ કે જે પ્રકારે દીપક દરજી દ્વારા સમગ્ર મામલે કાર્યવાહી કરવામાં આવશે અને કાર્યવાહી બાદ જે ખાનગી શાળાઓ છે તેમને જવાબ લેખિતમાં માંગવામાં આવશે, સાથે સાથે તેમને જે કચેરી છે તેમના પર પણ હાજર રહેવું પડશે, ત્યારે સમગ્ર મામલે તપાસ જે છે તે હાથ ધરવામાં આવશે। જોકે આગામી સમયમાં 7 દિવસનો સમય આપવામાં આવ્યો છે, તેમાંથી અત્યાર સુધીમાં 60% જેટલી જે શાળાઓ છે તેમને જવાબ આપ્યો છે નોટિસનો, પરંતુ હજી સુધી 40% જેટલી શાળાઓએ આ નોટિસનો જવાબ પણ આપ્યો નથી। એટલે કહી શકાય કે જે પ્રકારે ખાનગી શાળાઓમાં ફીની ઉઘાડી લૂંટ કરવામાં આવે છે તેમાં પણ આ પ્રકારની જે કામગીરી છે તે કરવામાં આવતી હોય છે અને તેના જ કારણે એફઆરસી ના નિયમો મુજબ જે ઉલ્લંઘન કરવામાં આવ્યું છે તેના કારણે એફઆરસી નોટિસ ઇસ્યુ મોકલી છે અને નોટિસનો જવાબ આપવો પડશે અને 7 દિવસમાં ફરીથી તેમને હાજર થઈ અને કચેરી ખાતે ઉપસ્થિત રહીને તમામ જે ખુલાસા છે તે કરવાના રહેશે। જી જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો એફઆરસી મુદ્દે 800 શાળાઓને નોટિસ ફટકારવામાં આવી છે। 7 દિવસમાં જવાબ આપવા માટે પણ આદેશો આપવામાં આવ્યા છે। 60% ખાનગી સ્કૂલોએ નોટિસનો જવાબ આપ્યો છે। સાથે જ કહી શકાય કે 40% શાળાઓએ હજી સુધી કોઈ જવાબ આપ્યો નથી અને તેઓને નોટિસ ફટકારવામાં આવી છે અને આદેશ પણ આપ્યા છે કે 7 દિવસમાં જવાબ આપવા માટે આદેશો કરવામાં આવ્યા છે। જો જવાબ નહીં આપે તો કડક કાર્યવાહી જે થતી હશે તે કરવામાં આવશે। સાથે જ કહી શકાય કે ડીઓ ડોક્ટર દીપક દરજીએ શાળાઓની નોટિસ મોકલી છે તો એફિડેવિટ અને દરખાસ્ત ન કરવા પાછળનું કારણ પણ પૂછાયું છે। બીજી તરફ દક્ષિણ ગુજરાતની 800થી વધુ સ્કૂલોને નોટિસ ફટકારવામાં આવી છે। જવાબ નહીં આપે તો રૂબરૂ હાજર રહેવું પડશે તેવું પણ કહેવામાં આવ્યું છે। આદેશો કરવામાં આવ્યા છે। એફઆરસીને પણ ગોળીને પી જનારી શાળાઓને નોટિસ ફટકારવામાં આવી છે। એફઆરસી મુદ્દે 800 શાળાઓને નોટિસ ફટકારવામાં આવી છે। સુરતથી સમાચાર પ્રાપ્ત થયા છે।
દક્ષિણ ગુજરાતની 800થી વધુ સ્કૂલોને નોટિસ ફટકારવામાં આવી છે. તો એફઆરસીએ ખાનગી સ્કૂલોનું લિસ્ટ ડીઓને આપ્યું હતું અને જેમાં નોટિસ ફટકારાઈ છે.